સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરતા મને ઘણી ખુશી થાય છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલના વચનોનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ આપણને પ્રભુ ઈસુના નામમાં વિશ્વાસ કરવા અને વિશ્વાસુ જીવન જીવવાનું આહ્વાન આપે છે. તેથી આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને તેનું મનન કરવું જોઈએ. તે માટે સ્તવન બાઇબલ અભ્યાસ આપણે ચોક્કસ મદદરૂપ બનશે. મિત્રો, આજે આપણે યાકૂબ 1:14 અને 15 એમ 2 કલમો વિશે સમજીશું. તેમાં ભૂંડાઈની બાબતો માટે કોણ જવાબદાર છે તે વિશે વધુ જોઈશું. બાઇબલ આપણને કહે છે કે ભૂંડાઈનો જન્મ ક્યાંથી અને કેવી રીતે થયો તે પણ આપણે સમજીશું. તો તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને આ અભ્યાસમાં જોડાયેલા રહેશો. આજે ઈશ્વર તમને કંઈક કહેવા માંગે છે. નમસ્કાર મિત્રો, હું આશા રાખું છું કે તમે કુશળ હશો. ફરી એકવાર આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આજે યાકૂબના પ્રથમ અધ્યાયની 2 કલમોનો આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. આપણી ભૂંડાઈની વૃત્તિ માટે કોણ જવાબદાર છે? શેના કારણે આપણે પાપ કરીએ છીએ? આપણી પાસે તેના જુદા જુદા જવાબો હશે. તો ચાલો યાકૂબ વચન 14માં શું કહે છે તે જોઈએ. તો આવો યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય અને 14મી કલમ શું કહે છે તે નિહાળો. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. અહીંયા આપણે દૈહિક પાપની વાત કરી રહ્યા છીએ. જ્યારે તમે ભૂંડું કરવાની ઈચ્છા રાખો છો ત્યારે તેના માટે કોણ જવાબદાર છે? વહાલા મિત્રો, બીજું કોઈ નહીં પણ તમે પોતે તે માટે જવાબદાર છો. આપણે પોતે જવાબદાર છીએ. મારા મિત્ર, કદાચ તમે કહેશો કે આવું કરવા માટે કોણે મારું પરીક્ષણ કર્યું? ઈશ્વર કહે છે, હવે સમજાયું, તે તો તમારો પોતાનો દેહ છે. ત્યાં પ્રશ્ન છે. દરેક માણસનું પરીક્ષણ થાય છે. દરેક માણસ. આ તો માણસ જાતમાં દરેક વ્યક્તિ વિશે જાહેર કરવામાં આવ્યું છે. જેમ દરેકની આંગળીઓની છાપ અલગ અલગ છે, તે રીતે દરેકનો નૈતિક સ્વભાવ અલગ અલગ છે. આપણા દરેકમાં વિશિષ્ટતાઓ અને ખામીઓ છે. આપણા દરેકમાં કોઈને કોઈ બાબત અલગ હોય છે. વહાલા મિત્રો, હું તમને કહેવા માગું છું કે આપણા દરેકમાં વિલક્ષણતા હોય છે. કોઈ વ્યક્તિને નશો કરવાનું પરીક્ષણ, કોઈકને વધુ ખોરાક ખાવાનું પરીક્ષણ, તો કોઈકને જાતીયતાને લગતું પરીક્ષણ હોય. દરેક વ્યક્તિમાં સમસ્યા હોય છે. કોઈ બહારનું પરિબળ કે પ્રભાવ આપણને પાપમાં પાડી શકતા નથી. મુશ્કેલી આપણામાં છે. આપણામાં રહેલો પેલો જૂનો સ્વભાવ આપણને પરીક્ષણમાં નાખે છે. વહાલા દર્શક મિત્રો, બધી વસ્તુઓ પોતાની રીતે ખરાબ નથી હોતી, પણ આપણે તેનો કેવો ઉપયોગ કરીએ છીએ તે પરથી તે ખરાબ બને છે. ખોરાક સારો છે, પણ વધારે પડતું ખાવાને લીધે તમે ખાઉધરા બની શકો છો. જાતીયતા
જો લગ્ન સંબંધમાં ઉપયોગમાં લેવાય તો સારી છે, પણ જો તે લગ્ન બહાર વપરાય તો તે તમને વ્યભિચારના પાપમાં નાખે છે. તેથી તમને વિવિધ પ્રકારના નુકસાનનો અનુભવ થાય છે. આજના સમાજમાં કામ વાસનાએ જાણે નૈતિકતાને બાજુ પર મૂકી દીધી છે. વહાલા મિત્રો, ફરીથી સાંભળો, આજના સમાજમાં કામ વાસનાએ જાણે નૈતિકતાને બાજુ પર મૂકી દીધી છે. મિત્રો, કેટલીક વાર તેને નવી નીતિનું નામ પણ અપાય છે. કદાચ તેને અધનૈતિકતાનું નામ પણ કહી શકાય. ઘણા મનોવૈજ્ઞાનિકો પાપની ગ્લાનિની લાગણીમાંથી છોડાવવામાં મદદ કરી રહ્યા છે. એક વિશ્વાસી મનોવિજ્ઞાનીએ એકવાર શિક્ષણ આપતા કહ્યું હતું કે તમે આપો છો તે કરતાં પાપની લાગણી વિશે વધુ ભાર મૂકવાની જરૂર છે. પાપની લાગણી તમારા હાથ જેટલો જ તમારો મહત્વનો ભાગ છે. તમે તેનાથી છટકી શકતા નથી. વહાલા દર્શક મિત્રો, આમ છતાં ઈશ્વર વિહીન મનોવૈજ્ઞાનિકો પાપની લાગણીમાંથી છૂટવા માટે તેને ખોટી રીતે દૂર કરવાનો પ્રયાસ કરશે. મારા પ્રિય દર્શક મિત્રો, જેને માટે તમે બીજાઓને દોષ આપો છો તેવી તમારી ઘણી બધી સમસ્યાઓને જો તમે જીવંત પ્રભુ ઈસુ જે ઈશ્વરના જમણે હાથે છે તેમને કહો કે હું પાપી છું, મેં પાપ કર્યું છે, તો એમ કહેવાથી તમે તેમાંથી છુટકારો મેળવી શકશો. પછી તે તમારી પાપની ગ્લાનિને દૂર કરશે. વહાલા મિત્રો, ફક્ત ઈસુ જ એવું કરી શકે છે. ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાથી એ શક્ય બને છે. વહાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નીતિવચનો 27 અને 7 એવું કહે છે, કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. પાપની આજીજીનો અંદરથી જ જવાબ મળવો જોઈએ. યાકૂબ કહે છે, તમારી પોતાની વાસના જે તમને પાપ તરફ ખેંચી જાય છે. વાસના એટલે તમારા પર હાવી થઈ ગયેલી ઈચ્છા અને બેકાબુ લાલસા. યોહાન 12 અને 32 પ્રભુ ઈસુએ કહ્યું, હું મારી તરફ માણસોને ખેંચીશ. પણ મજાક કરનાર એવું કહેશે, તે મને નજીક ખેંચશે નહીં. મારા પ્રિય મિત્ર, તે તમારી સાથે જબરજસ્તી કરશે નહીં. વહાલા મિત્રો, યાદ કરો, હોશિયા પ્રબોધક કહે છે કે તે ફક્ત પ્રેમના બંધનથી આપણને તેમની તરફ ખેંચશે. તે તમને તેમની કૃપાથી જીતવાની કોશિશ કરશે. સાચું કહું, આજે ભૂંડું જગત આકર્ષક છે, તે મોહક છે. આપણને જણાવવામાં આવ્યું છે કે મૂસા શરૂઆતમાં પાપની તરફ ખેંચાઈ ગયો હતો. પ્રિય મિત્રો, માણસને ગમે તે રીતે લલચાવી શકાય છે. જો તે આધીન થઈ જાય તો ટૂંક સમયમાં તે દારૂનો કે માદક પીણાઓનો વ્યસની બની જાય છે. વહાલા મિત્રો, હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 15મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. બીજા શબ્દોમાં કહું તો જ્યારે આત્માની ઈચ્છા પૂરી થાય છે ત્યારે પાપનો જન્મ થાય છે. જ્યારે પાપ સંપૂર્ણ થાય ત્યારે તે મૃત્યુને જન્મ આપે છે. વહાલા દર્શક મિત્રો, અહીં યાકૂબ રસપ્રદ શબ્દનો ઉપયોગ કરતા કહે છે, જ્યારે વાસના ગર્ભ ધરે છે તેનો સાચો અર્થ ગર્ભધારણ કરવો થાય છે. ધ્યાનથી નિહાળો મિત્રો, ગર્ભધારણ કરવો એટલે જોડાવવું.
અથવા બેનું એક થવું. આપણો જૂનો સ્વભાવ જ્યારે આપણે પરીક્ષણનો સામનો કરતા હોઈએ ત્યારે તેની સાથે જોડાઈ જાય છે અને પછી તે પાપ બને છે. પ્રભુ ઈસુએ કહ્યું, જો કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, કારણ કે તેની શરૂઆત હૃદયમાં થાય છે અને કૃત્યમાં મુકાય છે. વાલા મિત્રો, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે, કારણ કે તેની શરૂઆત પણ હૃદયમાં થાય છે. હંમેશા માણસના હૃદયમાંથી જ પાપની શરૂઆત થાય છે. વાલા મિત્રો, સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું પરીક્ષણ આવવું પાપ છે? ના 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 ના, તે પાપ નથી. પણ જ્યારે વિચાર ઉદ્ભવે છે અને જ્યારે હૃદયનો વિચાર કૃત્યમાં મુકાય છે ત્યારે પરીક્ષણ પાપ બને છે. મિત્રો, માર્ટિન લ્યુથર નામના માણસે સરસ રીતે વ્યક્ત કર્યું છે, તમે પક્ષીઓને તમારા માથા પર ઉડતા રોકી શકો નહીં, પણ તેમને તમારા વાળમાં માળો બનાવતા તો અટકાવી શકો. આમ પાપ આંતરિક અને બાહ્ય કૃત્યની પરિપૂર્ણતા છે. પ્રિય દર્શક મિત્રો, પરીક્ષણ પોતાનામાં અને પોતાની રીતે પાપ નથી. આપણે પ્રત્યેક દુષ્ટ સ્વભાવ ધરાવીએ છીએ, તેથી તે વિશે વધુ વિચારણા કરવાની જરૂર નથી. આપણા દરેકનું ભૂંડું કરવા માટે પરીક્ષણ થાય છે. દરેકના દેહમાં નબળાઈ હોય છે. કોઈ ખાઉદરું હોય તો કોઈક અફવા ફેલાવતું હોય. બંને પાપ સંપૂર્ણપણે દેહના છે. તે બંને અંદરથી આવે છે. ફક્ત પ્રભુ ઈસુ જ તેમ કહી શકે છે, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. તે વિશે યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 30મી કલમમાં નોંધ્યું છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે. અહીં કોઈ કસુવાવડની શક્યતા નથી. વાસનાથી કશુંક તો ઉદ્ભવશે જ. જ્યારે દુષ્ટ વિચાર હૃદયમાં ઉત્પન્ન થાય છે અને બાહ્ય પરીક્ષણ સાથે જોડાય છે ત્યારે કશુંક જન્મે છે. તેનાથી કૃત્ય જન્મે છે અથવા પાપનો જન્મ થાય છે. આજે હવે આપણે પાપને બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા ક્રોધિત સ્વભાવ માટે તાર્કિક ખુલાસો કરીએ છીએ. આપણા સંસ્કારી પાપોને બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને મોટા પ્રમાણમાં થયેલી અનૈતિકતા વિશે તર્ક ચલાવીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ તેમને પાપ કહે છે. ત્યાં લખ્યું છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. વાલા મિત્રો, શાસ્ત્રમાં 3 પ્રકારના મૃત્યુ વિશે જણાવવામાં આવ્યું છે. પહેલું મૃત્યુ શારીરિક મૃત્યુ. દરેક માણસનું શારીરિક મૃત્યુ થાય છે, તે બાબતે તમે નિશ્ચિત છો. બીજું મૃત્યુ એ આત્મિક મૃત્યુ છે, જે ભટકી ગયેલા માણસની અવસ્થા છે. તેઓ અપરાધો અને પાપમાં મુયેલા છે, જે વિશે એફેસીઓનો પત્ર તેનો 2જો અધ્યાય તેની 1લી કલમમાં આપેલું છે. અને ત્રીજું મૃત્યુ સાર્વકાલિક મૃત્યુ. મિત્રો, તે માણસના અવિશ્વાસીપણાનું પરિણામ છે. અહીંયા મૃત્યુ શબ્દનો મૂળ અર્થ અલગ થવું થાય છે. તેથી મિત્રો, વિશ્વાસી માટે તેનો અર્થ થાય છે કે જ્યારે તેના જીવનમાં પાપનો જન્મ થાય છે, જ્યારે તે કૃત્યમાં પરિણમે છે અને તેની ઈશ્વર સાથેની સંગત તૂટી જાય છે. તે
છૂટા અથવા અલગ પડવું છે. 1 યોહાન 1 અને 6 આપણે વાંચીએ છીએ, જો આપણે કહીએ કે તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠ્ઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. વાલા મિત્રો, તમે ઈશ્વરની સાથે સંગતમાં રહીને તમારા જીવનમાં પાપને સતત પરવાનગી આપી શકો નહીં. આજે હું માનું છું કે સૌથી મોટું પાપ વ્યભિચાર છે. તેનો મોટા ભાગે દરેક વ્યક્તિ સામનો કરતી હોય છે. હું વિચારું છું કે આપણા સમાજમાં જાતીયતા પર ભાર મૂકવામાં આવે છે અને વર્તમાન સમયના વસ્ત્રોએ આપણા દેશમાં અગાઉના સમય કરતાં વ્યભિચાર કરવા વધુ દોરવણી આપી છે. સાચે જ મિત્રો, ભૂતકાળમાં વ્યભિચાર સાથે માદક પીણાના છૂટથી ઉપયોગ કરવાની સ્વતંત્રતાએ ઘણા દેશોને અધોગતિમાં દોર્યા છે. વ્યભિચાર, વ્યસન અને સંગીતે વિશ્વના મહાન દેશોનું પતન કર્યું છે. રોમનો નાશ કોઈ બહારના આક્રમણખોરોએ કર્યો ન હતો. રોમનું પતન અંદરથી થયું, કેમ કે તે પાપ સાથે જોડાયેલું રહ્યું હતું. હવે કરુણતા એ છે કે લોકો એવું વિચારે છે કે તેઓ પાપ સાથે ચાલી શકે છે, પણ જ્યારે વાસના જાગૃત થાય છે ત્યારે પાપ લાવે છે. વાસના દુનિયામાં તેની સાથે પાપરૂપી નાનું બાળક લઈને આવે છે અને પાપ મરણ લાવે છે. જો તમે પાપી બાળક છો તો પાપ ઈશ્વર સાથેની તેમની સંગતમાંથી તમને અલગ કરી દેશે, અને જો તમે નહીં કરો તો તે તમારો ન્યાય કરશે. પ્રિય મિત્રો, પરીક્ષણ આજે મોટા પ્રમાણમાં થાય છે. ઘણા વિશ્વાસીઓ કહે છે, શૈતાને મારું પરીક્ષણ કર્યું. મારા પ્રિય દર્શક મિત્રો, જ્યાં સુધી તમારા દુષ્ટ સ્વભાવ સાથે પરીક્ષણ જોડાતું નથી ત્યાં સુધી તે પાપને જન્મ આપી શકતું નથી. મિત્રો, અગત્યની વાત એ છે કે જ્યારે તે જોડાય છે ત્યારે પાપ જન્મે છે અને પાપ છેવટે મરણ ઉપજાવે છે. જો તમે ઈશ્વરનું બાળક છો તો શૈતાન ઈચ્છે છે કે તે ઈશ્વર સાથેની તમારી સંગત તોડી નાખે અને તે મરણ જ છે. વાલા મિત્રો, શું તમે જીવનમાં પરીક્ષણોનો સામનો કરો છો? વાલા દર્શકો, જ્યારે આવું થાય ત્યારે તમે કોના પર આધાર રાખો છો? યાદ રાખો, ઈશ્વર જ તમને પરીક્ષણ પર જય પામવા મદદ કરી શકે એમ છે. વાલા મિત્રો, બીજું કોઈ નહીં, ફક્ત ને ફક્ત ઈશ્વર જ જય પામવા માટે મદદ કરી શકે એમ છે. તમારી પોતાની તાકાત પર આધાર રાખશો નહીં, પણ પ્રાર્થના સાથે પરીક્ષણ ઉપર જય પામો અને શૈતાનને હરાવીને આગળ વધો. વાલા મિત્રો, જો આપણે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ તો મિત્રો, આજે જ ઈશ્વરની પાસે પાછા ફરો. આ દેવના વચનનો અભ્યાસ ચાલુ કરો અને એ સમસ્યામાંથી ઈશ્વર તમને બહાર કાઢશે. મિત્રો, શું તમે સમસ્યામાંથી બહાર આવવા માગો છો? શું તમે પરીક્ષણ પર જય પામવા માગો છો? તો આવો આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ. ભલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારા માટે આ ધરતી પર મોકલી આપ્યા. અને એથી વિશેષ પવિત્ર પ્રભુ, આ ધરતી ઉપર તમે અમને તમારું વચન અમારી ભાષામાં આપ્યું, જેથી કરીને અમે તેનું વાંચન કરીએ, મનન કરીએ અને અમારા જીવનમાં એ વચનોને ઉતારનારા બનીએ. પવિત્ર દેવ, જ્યારે જ્યારે અમારા જીવનોમાં પરીક્ષણ આવે ત્યારે ત્યારે દેવ તમે એમને મદદ કરો. અમે શૈતાન તરફ ના ધકેલાઈ જઈએ, પરંતુ અમે તમને પકડી રાખીએ, તમારી બીકમાં જીવીએ,
તમારા વચનનો અભ્યાસ કરનારા બનીએ એવું થવા દો. પ્રભુ, તમે અમને મદદ કરો. પરમેશ્વર, અમે તમારા હાથોમાં સોંપાતા હવે પછીના સમયમાં અમે તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપની સાથે રહો અને આજે ઈશ્વર આપના શરીરની અને આપના આત્માની કાળજી રાખે એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન.
પ્રિય દર્શક મિત્રો, આજે ઈશ્વર તમને અને મને ખોટી સંગતમાંથી બહાર લાવવા માંગે છે. દરેકના જીવનમાં પાપનો પ્રવેશ થાય છે. એ પાપ કોઈ વ્યસન હોય, વ્યભિચાર હોય, ચોરી હોય, ગંદા વિચાર હોય, વગેરે વગેરે. પણ આ બધા પાપ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. આપણી વૃત્તિ આપણને પાપ તરફ ખેંચે છે. વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ, નાણાં રોકવાની કે કમાવાની લાલચ જેવી બાબતો આપણને ભૂંડાઈ તરફ અને પાપ તરફ ખેંચે છે. ઘણી બધી વાર આપણા અધિકારીઓ પણ આપણને આવા પ્રકારની લાલચ આપે છે. મિત્રો, યાદ રાખો કે જો તમારું જોડાણ ઈસુ સાથે મજબૂત નહીં હોય તો ચોક્કસ તમે પાપમાં પડી શકો છો. માટે મિત્રો, દરરોજ બાઇબલ વાંચો, મનન કરો અને ઈસુ સાથેનું જોડાણ વચનો દ્વારા એટલું તો મજબૂત કરો કે કોઈ પણ બાબતમાં લાલચ ઉત્પન્ન ના થાય. યાદ રાખો, ઈશ્વર કોઈને પરીક્ષણમાં નાખતા નથી, પણ માણસ જાતે તેના તરફ આકર્ષાય છે. મારી આ વાતનું ધ્યાન રાખશો અને જો તમને આજનું પ્રસારણ ઈસુ તરફ અને ઈસુના પ્રેમ તરફ ખેંચી રહ્યું હોય તો તમે તેની જાણ અમને અવશ્ય કરશો. મારી આ વાતનું ધ્યાન રાખશો અને જો તમને આજનું પ્રસારણ ઈસુ તરફ અને ઈસુના પ્રેમ તરફ ખેંચી રહ્યું હોય તો તમે અમને 9429375610 પર ચોક્કસ એક મિસ કોલ કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરવા અને પ્રાર્થના કરવા તૈયાર છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, માણસ કઈ બાબતને લીધે પરીક્ષણમાં પડે છે? એ. ભૂંડી ઈચ્છા, બી. દુર્વાસના, સી. લાલચ, ડી. લોભ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. જીવનના. મિત્રો, આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો અને અમારી સાથે સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહેશો. ઈશ્વર હંમેશા તમારી સાથે રહો અને તમારા કાર્યમાં મદદ કરો, એ જ અમારી પ્રાર્થના છે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.